નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના અણખોલ ગ્રામ પંચાયતમાં ફરી ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। ગ્રામજનો પંચાયતના સભ્યો સાથે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા। વર્તમાન તલાટી જગદીશ સાધુ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સભ્યોની ફક્ત હાજરીપત્રક સહી કરાવવામાં આવે છે। કામના ઠરાવ પર સભ્યોની સહી ન હોવા છતાં વર્ક ઓર્ડર પાસ કરી દેવાય છે। ખાનગી જગ્યામાં ગ્રામ પંચાયત વિકાસના કામ ન કરી શકે તેમ છતાં તલાટી કરે છે તેવું ગ્રામજનોનું કહેવું છે। અત્યાર સુધી 4 કરોડના કામ થયા, તેમાં તપાસની માંગ કરાઈ છે। અગાઉના સરપંચ તરલિકા પટેલ અને તલાટી દિગ્વિજય ઝાલા સામે પણ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે। વર્તમાન તલાટી અને તાલુકા વિકાસ અધિકારી વચ્ચે મિલીભગતના આક્ષેપ કરવામાં આવ્યા છે। ડીડીઓ મમતા હિરપરા ન હોવાથી પીએને રજૂઆત કરી 15 દિવસમાં જો નિરાકરણ નહીં આવે તો હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। હાજરી પત્રકમાં કેવળ છે ગામડામાં શું હોય પંચાયત બધી રાજ છે તો એમાં ઘણી લેડીઝ એવી કે જે ભણી લીધા એવી જ રીતે પેવર બ્લોકના કામો થાય, પાણી પુરવઠા અને જે કેનાલ હોય એની ઉપર બી કામો કરી દેવાના, એની મંજૂરી છે। તમારે એ વસ્તુ જોઈતી હોય ને તો ડેપ્યુટી ડીડીઓ જે તપાસ સોફ્ટવેર કરેલી હશે તો કયા સાહેબ સોંપી છે આપણે ત્યાં જઈએ હા સામેની ત્યાં વિકાસ શાખામાં જાઓ અથવા પછી તમે ત્યાં જાઓ પંચાયત બ્રાન્ચમાં ઇસ્યુ છે પંચાયતના ડેપ્યુટી ડીડીઓ ને હા મેડમ અંદર ઝઘડા કરાવે છે, કોઈના માથા ફૂટી જશે ને તો એની જવાબદાર આ કચેરીઓ રહેશે। જગદીશભાઈ સાધુ એટલી હદે હેરાન કરે છે લોકોને। તમે સાહેબ એવું હોય તમે સાચા હોય તો લેખિતમાં આપી દો કે હાજરી પત્રક મુજબ ચાલે તો અમે ચલાવી લઈએ। જે અત્યારે હાલ સિસ્ટમ જે છે પંચાયતોમાં હું તમને આજે પણ એ ખોટી છે, એને સુધારવાની છે। દરેક ગામમાં સુધારવા બરાબર છે, તો પછી અધિકારીઓ શું કરવાના અને પંચાયત ઠરાવમાં બી આ વસ્તુ લખેલી છે, ઠરાવ પર વધુ મત વિરોધમાં મત એનું કોલમ હોય છે ને એમાં સહી કરાવવી પડે સાહેબ, અને એમાં સહી ના હોય ને તો એ વસ્તુ આખી અલગ કહેવાય। અને તમે જે કહો છો ને હાજરી પત્રક અને ઠરાવ આ બંને અલગ વસ્તુ અલગ છે, અને તે સાચું હોય તો તમે લેખિતમાં મેડમને કહો આપો તો અમે જવા દઈએ। વાત કરવા આવ્યા છે। બહુ મોટા પાયે અણખોલમાં ભ્રષ્ટાચાર પહેલા એક કૌભાંડ પકડાઈ ચૂક્યું છે અને આ બીજું બી અમે પકડ્યું જ છે અને એના માટેની રજૂઆત કરવા આવ્યા છે। અણખોલ ગ્રામ પંચાયતના જે વિકાસના કામો થયા છે એની અંદર જે બિલ્ડરોને ત્યાં ઓનગોઈંગ પ્રોજેક્ટ છે, બીયુ સર્ટિફિકેટ નથી, ઓસી નથી આવેલું, સીસી સર્ટિફિકેટ નથી આવ્યા, ત્યાં આગળ આ લોકોએ કામો કરી દીધેલા છે। અને જે જૂના બ્લોકો હતા જે હમણાં જ નાખેલા હતા બિલ્ડરો એ કાઢીને એની ઉપર બીજા નાખવામાં આવ્યા છે। એટલે આ રીતે ભંડોળ સ્વભંડોળ જે છે એ ખોટી રીતે વપરાઈ રહ્યું છે। બુડાના ટીપી રોડ હોય ત્યાં આગળ શેડ મારી દેવામાં આવ્યા છે। બુડાના ટીપી રોડ ઉપર પ્યોર બ્લોક નાખવામાં આવ્યા છે। કેનાલની જે પ્રીમાઇસીસ છે ત્યાં આગળ પ્યોર બ્લોક નાખવામાં આવ્યા છે। આવા અનેક કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। SOR રેટ પ્રમાણે જે કામ થવું જોઈએ એ નથી થતું। ચોરી તો એટલી હદે કરવામાં આવી છે કે જે આરસીસી રોડની ભરાઈ હોવી જોઈએ એ 4 જ ઇંચ કરી છે, હકીકતમાં 7 થી 8 ઇંચની ભરાઈ એસ્ટિમેટ મુજબ છે। એનો જે બેઝ બનાવવાનો હોય રોડનો બેઝ એમાં એને પીસીસી કરવું પડે, એનું જે સ્ટીલ નાખવામાં આવે એ ISI માર્કાનું હોય, પછી એની જે સ્ટ્રેન્થ હોવી જોઈએ સ્ટીલની એ સ્ટ્રેન્થ નથી। પ્યોર બ્લોકમાં બી આ જ હાલત છે। પ્યોર બ્લોક કેટલા MM ના નાખવાના છે, કેટલા MM ના નાખ્યા છે, આ બધી જ તપાસ કરવામાં આવે, સીટની રચના કરવામાં આવે અને તપાસ કરી અને જે ભંડોળ સ્વભંડોળ વાપરી નાખ્યું છે ખોટી રીતે એ કોન્ટ્રાક્ટરો પાસેથી પરત પંચાયતમાં જમા કરવામાં આવે એ અમારી માગણી છે। અંદાજ 3 થી 3.5-4 કરોડના કામો કરી દીધા છે। આવા બીજા કદાચ રોકડા કેટલા ઉપાડ્યા છે હજુ સ્ટેટમેન્ટ અમે RTI થી માગ્યું છે। સ્ટેટમેન્ટ આવ્યા પછી ખબર પડે કે રોકડા કેટલા ઉપડી ગયા છે। આમ તો જે પંચાયત છે એને 20,000 થી વધારે રોકડ રકમ ઉપાડવાનો પંચાયત ધારામાં સ્પષ્ટ લખ્યું છે કે ઉપાડી ના શકે, છતાં 20,000 થી ઉપરની રકમો પણ ઉપડી ગઈ છે। બીજા ઘણા બધા વ્યવહારો ખોટા થયેલા છે જેના પુરાવા અમારી પાસે છે। અમને જ્યારે અહીંયા આગળ ફરીથી નિવેદન લેવા બોલાવવામાં આવશે એ દિવસે અમે પુરાવા રજૂ કરીશું। જે પંચાયતમાં ઠરાવો થતા હોય અને એ ઠરાવોના આધારે ટીડીઓ મંજૂરી આપતા હોય તો જે ઠરાવમાં પંચાયતના સભ્યોએ સહી જ નથી કરી તો એ ઠરાવ મંજૂર કેવી રીતે થયા? આવો તો કદાચ વડોદરા
જિલ્લા કે તાલુકામાં આ પહેલું ગામ હશે કે જ્યાં આવો બનાવ બની રહ્યો છે. અમે ડીડીઓ સાહેબને મળવા આવ્યા હતા, પણ એ છે ને એટલે એમના પીએને બધી રજૂઆત કરી છે અને આગળની કાર્યવાહી જો 15 દિવસમાં નહીં કરવામાં આવે તો અમારે નક્કી છે હાઈકોર્ટમાં PIL, લોકાયુક્ત અને તકેદારી આયોગમાં પણ અમે જવાના છે. તલાટી છે, તાલુકા પંચાયતના જે અધિકારીઓ હોય એ તમામ આની અંદર સંડોવાયેલા છે. બધું મિલીભગતથી જ થયેલું છે. એમાં SOB આવી જાય, તલાટી જગદીશભાઈ સાધુ, બીજા TDO સાહેબ આવી જાય, એ પ્રજાપતિ સાહેબ, પછી SO સાહેબ આવી જાય. SO સાહેબનું નામ નથી ખબર. ઉમેશ પટેલ. અમે અણખોલ ગામના સભ્ય છીએ. અણખોલ ગામના સભ્ય છે અમે, અને પંચાયતમાં તલાટી સાધુ સાહેબ જે છે એ ઠરાવમાં શું લખે છે, શું કામગીરી કરાવે છે, એવું બધું કે અમને કંઈ ખબર નહીં. અમારી પાસે સહીઓ કરાવે છે પણ એ હાનિમય કરાવે એ નહીં ખબર. એ જે ઠરાવમાં એમાં નથી કરાવતા અમારી જોડે સહીઓ, એ અરજીપત્રકમાં ઠરાવ જે લખે છે એમાં નહીં કરાવતા. અમને કોપી બી નહીં આવતા કોઈ દિવસ. તમે શું કામગીરી કરાવી છે એ અમને બતાવો, અમને એક કોપી આપો ઠરાવ. હા તલાટી સાહેબ સાધુ, બસ એ જ કામ. હંસાબેન ઠાકોરભાઈ વંતી.